નૈષાતર્કેણ મતિરાપનીયા પ્રોક્તા અન્યેનૈવ સુવિજ્ઞાનાય પ્રેષ્ઠ યામ ત્વમાપઃ સત્યધૃતિર્પદાસી દ્વાદૃન્નો ભૂયાન્નચિકેતઃ અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ. ભાષ્યકારે ઘણા અર્થ કરેલા. એ વસ્તુનું થોડું વિવરણ આ મંત્રની અંદર છે. અન્યેન પ્રોક્તેન આત્મગતિ નાસ્તિ, આત્મ પ્રાપ્તિ નાસ્તિ. ગતિ પ્રાપ્તિ, પ્રાપ્તિ ગતિ. ગત્યર્થ ધાતુ મતલબ પ્રાપ્તિ અર્થ ગતિ. બ્રહ્મ ગમયતિ, ઉપનિષદ માં રહેલી સત્ય બ્રહ્મ ગમયતિ. ક્યાં બ્રહ્મ ક્યાં લઈ જવાનું? સર્વવ્યાપી પ્રાપયતિ. ગતિ નાસ્તિ, પ્રાપ્તિ નાસ્તિ, જ્ઞાન નાસ્તિ. એટલે એ અર્થને અનન્ય પ્રોક્તિ એમાં એક વસ્તુ કહી રહ્યા છે. અર્થ કહેવાનો આશય એટલો જ છે કે આવા કોઈ બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ આચાર્ય વગર આ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રયત્ન કરશો જાતે તર્ક બુદ્ધિ. એટલે બધી ફિલોસોફીઓ, વેદ શાસ્ત્રનું અધ્યયન કર્યા પછી જુદી જુદી ફિલોસોફીઓ, દર્શન બધા જે નીકળ્યા છે એ આ વસ્તુનો બરાબર સમજ્યા વગર, સ્વીકાર કર્યા વગર નીકળે છે. બૌદ્ધ દર્શનથી માંડીને બધા નાસ્તિક આસ્તિક બધા દર્શનો કોઈ કે સ્વીકાર કર્યો. વેદઃ પ્રમાણમ અસ્તિ ઇતિ આસ્તિકઃ, વેદઃ પ્રમાણમ નાસ્તિ ઇતિ નાસ્તિકઃ. બસ આટલો વેદ છે, વેદ પ્રમાણ છે. આત્મજ્ઞાન વગેરે માટે એવું સ્વીકારીને પછી પ્રમાણનો ઉપયોગ કરવો. પ્રમાતાના સ્વરૂપને જાણવા માટે પ્રમાણનો ઉપયોગ. મનુષ્યને ઉપલબ્ધ નથી માટે મનુષ્યને ઉપલબ્ધ પ્રમાણો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાવત્તિ, અનુપલબ્ધિ શબ્દ બધા પ્રમાણો મનુષ્યને ઉપલબ્ધ છે. તો પછી વેદની જરૂર નથી, કારણ કે પ્રત્યેકને ઉપલબ્ધ છે. પણ એ પ્રમાણો તો જે પ્રમાતા એનો ઉપયોગ કરે છે સાધન તરીકે જગતના વિષયો પ્રાપ્ત કરવા, જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. પણ પ્રમાતાના સ્વરૂપને જાણવા માટે જે પ્રમાતા બધા પ્રમાણોનો ઉપયોગ કરે, પ્રમાતાને પોતાની જ ખબર ન હોય તો કોઈ જ્ઞાનનું સાધન હોવું જોઈએ જે પ્રમાતાને કહે કે તું વાસ્તવમાં આ છું, તું પ્રમાતા નથી. પ્રમેયના સંદર્ભમાં તું પ્રમાતા છું, તારું વાસ્તવિક સ્વરૂપ તો જ્ઞાન છે વગેરે જોઈશું. એટલે એના માટે પ્રમાણની જરૂર પડે, વેદ પ્રમાણની જરૂર પડે. વેદ પ્રમાણનો ઉપયોગ કરીને કોઈ સંપ્રદાયવિદ આચાર્યએ બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરી હોય અને આ જ્ઞાન દ્વારા કેવી રીતે અન્યને જ્ઞાન પ્રદાન કરવું એ શ્રોત્રિયત્વ છે. બ્રહ્મનિષ્ઠા તો પ્રાપ્ત કરી પછી અન્ય આવે ત્યારે શું કહેવું? કાલે પછી કેવું થાય? નિત્યત્વાદ સત્યમ, સત્યત્વાદ નિત્યમ. સત્ય હોવાથી નિત્ય છે, નિત્ય હોવાથી અવિનાશી, અવિનાશી હોવાથી શુદ્ધ છે, શુદ્ધ હોવાથી દિવ્ય આનંદ છે. કશું ના થાય. એ શબ્દોનો કોઈ અર્થ નથી. એટલે કારણે શ્રોત્રિયત્વ સંપ્રદાયમાં રહીને જે આ પ્રક્રિયાઓ જાણે છે જ્ઞાન પ્રાપ્ત કરવા, જ્ઞાનને પ્રદાન કરવાની. સમ્યક પ્રદીયતે અસ્મૈ શિષ્યાય ઇતિ સંપ્રદાય. એટલે નૈષા તર્કેણ મતિઃ આપનેય. એષા મતિઃ, આ જ્ઞાન હવે હું જે તને હવે આપવાનો છું, અન્યત્ર ધર્માત પછી જે શરૂ થશે ઓમકારના પદ વગેરે દ્વારા જેનો નિર્દેશ કરવાનો છે એ બ્રહ્મની મતિ તર્કેણ ન આપનેય. માત્ર ઉતર્ક, તર્ક એટલે અહીંયા ઉતર્ક. શ્રુતિના અનુકૂળ તર્ક તો કરવો જ પડે છે. અત્યારે આપણે જે વસ્તુ વિચારી રહ્યા છીએ એ બધી વસ્તુમાં થોડો તર્કનો ઉપયોગ કરીએ જ છે. બુદ્ધિનો ઉપયોગ તો કરવો જ પડે. સીધે સીધું ખબર નથી પડતી. પરંતુ એ શ્રુતિને સંમત તર્ક કરીએ છીએ. શ્રુતિ સંમત તર્ક ન કરો તો એ કુતર્ક છે. અને એ રીતે કહે છે કે આ કુતર્ક કરવાથી જ્ઞાન પ્રાપ્ત ન થાય.
ના આપણે. પછી મેં એના સંદર્ભમાં વાત કરી, આપણા શ્રીમંતના સ્તોત્રમાં કહેલું કિમિહ કિંકાય. હવે આ છે કુતર્ક બંને વસ્તુ માટે છે, તત્પદ અને ત્વમપદ બંને માટે. ઈશ્વર માટે કુતર્ક છે, જીવ માટે કુતર્ક છે, બંને માટે કુતર્ક. અત્યારે હું વાત કરી રહ્યો છે ઈશ્વરના સંદર્ભમાં છે. કિમિહ કિંકાય સકલો કિમુપાય ત્રિભુવન કિમાધારો દાતા સૃજતિ કિમુપાદાન ઇતિ છે. સર્જન માટેની જે વસ્તુઓ જોઈએ અને અમે જે જગતના દ્રષ્ટાંતમાં દર્શન જે કરીએ છીએ એમાંની વસ્તુઓ ઈશ્વરમાં દેખાતી નથી. એટલા માટે કહ્યું કે સૌથી પ્રથમ સર્જન માટે કોઈ ક્રિયાશીલતા હોય, શરીરની ગતિ હોય, આય્ય છે ત્યાં નથી વગેરે વગેરે. એવું તો આમાં સર્વવ્યાપી તમે તો કહો છો ઈશ્વર. તો પછી ક્યાં આકાશવત, આકાશને ક્યાંક સરકવું છે, ક્યાં સરકે? જ્યાં ન હોય ત્યાં જાય, પહેલેથી ઉપલબ્ધ છે. અને માટે એ પ્રવૃત્તિ, સર્જન માટે પ્રવૃત્તિ જોઈએ ને, પ્રવૃત્તિ. હા, પ્રવૃત્તિ દેખાતી નથી. કારણ કે ઈશ્વર સર્વવ્યાપી હોય તો પછી આ કેવી કઈ પ્રવૃત્તિ એને કરે? પછી બીજું કયું? ઉપાય સામગ્રી, શરીર. કેવું શરીર છે? આમ તમે સાચું કહો, એક ઘડો બનાવવા માટે એક વ્યક્તિ નહીં હોય. ઘડો બનાવવા માટે કુંભાર તો ખાલી એ તો હુંકો જ ગબડાવતો હોય. એને એક પેલા ગધેડાઓને લઈ જઈને માટી લઈ આવે મૂકે. ભક્તિનું કામ માતાજી કરે, એ ગુંદવાનું કામ, ફલાણું કામ, ત્યાં સુધી પેલો હુક્કો ગગડાવે. એ તો કહેવાનું છે કે એક જ ચેતન હોય, અનેક ગધેડો ચેતન, એની જરૂર પડે, બધાની જરૂર. ચેતન એક કરતા વધુ કારણ મારું કહેવાનું છે. એટલે એનો આશય એ થયો કે આ આવડું મોટું જગત, આવડો મોટા અને અનેક ઘડાઓ સર્જ્યા છે બધા. તો એને આને પ્રત્યેક ઘડો ભિન્ન ભિન્ન કેવો તો વિચાર કરો. એક એક ખીચડિયાથી એક મનુષ્યની અંદર કેટલા પ્રકાર, અંદર બહાર બધું જુદું જુદું, કેટલું બધું. મનુષ્યોની કેટલી પ્રજાતિઓ, આપણા આફ્રિકન, નિયો, ફલાણા ટીકણા, એસ્કિમોસ, યુરોપિયન્સ, અમેરિકન, બધાનો ભેદ છે. અરે ઇન્ડિયાની અંદર તમે દક્ષિણમાં જાઓ, થોડા જાડા હોઠવાળા લોકો વગેરે, કર્લી હેર વાળા, તે શ્યામ રંગ વગેરે, અનેક પ્રકારના લોકો. તો એને કેવું છે? કેટલા હાથ, કેટલા પગ, કેટલા મન, શું છે આ બધું? કેટલી આંખો જોઈએ? કારણ કે અહીંયા સર્જન, પાછળ બધે બાજુ સર્જન સર્જન સર્જન. કેટલી યોનિઓ. ઉપાય સામગ્રી શું છે? બરાબર, ચાલો એ સર્જક ખરો, પણ તો ક્યાંથી લાવ્યો? સર્જનની સામગ્રી ક્યાંથી લાવ્યો? સર્જનના સાધનો, પહેલા મશીનો ક્યાંથી લાવ્યો? હા, બીબાઓને ઢાળવાના મશીનો ક્યાંથી લાવ્યો? ઉપાય સામગ્રી. ઉપાય અને ઉપાદાનના ભેદ પાડ્યો છે શ્રીમંતમાં. સકલું કિમ ઉપાય ત્રિભુવનમ કિમ ઉપાદાન. બીજી પંક્તિમાં ઉપાદાન એટલે મટીરિયલ, માટી, ઘડાના સંદર્ભમાં ચાકડો વગેરે ઉપાય. એવી રીતે અહીંયા કેટલા કયા મશીનો છે અને ક્યાંથી માટી લાવ્યો છે, આ બધા કુતર્ક. આમ ઉપાય સામગ્રી અને ક્યાં બેસીને સર્જન કર્યું? પાછું આધાર તો જોઈએ, આધાર વગર સર્જન ના થાય. બહુ વરસાદ પડી જાય ને ના થાય. જ્યાં એને ચાકડો વગેરે રાખ્યો ખુલ્લી જગ્યાઓમાં, ત્યાં જ વરસાદ પડતો તો એમાંય સર્જન ના થાય, ભલે પૃથ્વી આધાર હોય તો. એટલે કહેવાનો આશય એ છે ઉપાય સામગ્રી, આધાર, ઉપાદાન અને નિર્માતા, આ બધી વસ્તુમાં કુતર્ક. એટલે આપણે કહ્યું અવતારે નહીં કહેવાનું, અવતાર બોલવાનું નહીં. કેમ? આ તો ઈશ્વર છે, પાપ લાગશે, ચૂપ થઈ જાય. હું કહેવાથી કે થોડું ચાલવાનું છે, ના થાય. એટલે પછી એને આપણે જવાબ આપવો પડશે. આપણે કહીએ કે જગતમાં કોઈ વસ્તુ જોઈ એ બધી ઈશ્વરના સંદર્ભમાં એ નિયમ તરીકે લાગુ પડે એવું નથી. આ વસ્તુ પહેલી શું કે શરીરધારિત સર્જન કરવી જરૂરી નથી. જગતમાં મોટા ભાગનું સર્જન શરીરધારી વગરનું છે. આવું શરીર વગર ફૂલોનું સર્જન, ફૂલમાંથી ફળનું સર્જન, કયું શરીર? કયું શરીર? કયા શરીર આવીને હાથ એના પર ફૂલનું આમ ધીમે ધીમે વાળ્યું, સરસ મજાનું ફળ બનાવ્યું, ફૂલનું સર્જન થયું, કળીઓનું સર્જન થયું, પાંગડાઓનું સર્જન થયું. કયો શરીરધારી તેને તો કોઈ નહીં. એના સર્જનમાં જાણવું હોય તો તમે આકાશ, વાયુ,
જળ વગેરે, આકાશ અને વાયુ અને જળ, સૂર્ય. એટલે તમે જેમ પેલા કુંભારને ધારો છો એવી રીતનો અહીંયા શરીરધારી કલ્પી નહીં શકાય. માટે તારો ઉતર્ક છે. આ રીતે જવાબ આપે. તમે કહ્યું કે સર્જન માટે આધાર જોઈએ. આ નિયમ પણ નથી. આવો ઠોસ આધાર જ્યાં બેસે, સર્જક બેસે, એનું મટીરિયલ મૂકે, એની ઉપાય મશીનો મૂકે, કોઈ એવો ઠોસ આધાર. ધુમ્મસનું સર્જન, વાદળોનું સર્જન ક્યાં થાય છે? આકાશમાં. આકાશ આધાર છે. આકાશ આધાર છે તો તમારું આ ઘર આકાશમાં બનાવો, પૃથ્વી પર નહીં. એટલે જે તમે એક કલ્પના કરો કે ઠોસ આધાર હોય આ બધા સર્જન માટે, એવું પણ નથી. પછી ત્રીજું, ઉપાય, ઉપાદાન અને નિર્માતા. એમાં તમે જે પ્રકારની ઘડા અને કુંભારના સર્જનના કલ્પના કરી એ નહીં ચાલે. ત્યાં તો જુદું જુદું, ચાકડો, દોરી, પાણી અને ગધેડો, બધા અલગ અલગ. માટી અને એમાંથી સર્જન કરનારો જેને જ્ઞાન છે, જેને આ શક્તિ છે સર્જનની, અને આ ઘડાનું કેવી રીતે સર્જન કરવું એ જ્ઞાન છે. આ બધા અલગ અલગ છે. પણ તમે એ દ્રષ્ટાંત જ્યારે આપી રહ્યા છો ત્યારે અમે તમને આ જગતમાંથી બીજું દ્રષ્ટાંત આપીએ જેમાં આ ત્રણેય એક છે: ઉપાય, ઉપાદાન અને નિર્માતા. બધા જાણે છે, મુંડકો કરીશું કરો, પણ નિયમ નથી. અને એ સંદર્ભમાં અમે તમને કહી રહ્યા છીએ ઉપાય ક્યાંથી લાવો, અર્થાત એનાથી અન્ય મશીનો જુદા, એનાથી અન્ય પેલું ઉપાદાન મટીરિયલ જુદું, અને પોતે નિર્માતા. આમ ત્રણે અલગ અલગ એવી જરૂર નથી. ત્રણે એક જ હોઈ શકે. ઈશ્વર આવો સર્જક છે. કરોળિયા જેવું, કરોળિયો નિર્માતા, જે પણ જ્ઞાન એને કરોળિયાનું ઉપાદાન પેટમાંથી કાઢવું. પૂર્ણ નાભી, એટલા માટે પૂર્ણ નાભી કહેવામાં, જેની નાભીમાં પૂર્ણ રહેલું છે લાળ. એ લાળ ઉપાદાન, એનું જે બી નાનકડું મન હોય એની અંદર એ સર્જનની ઈચ્છા, એ સર્જનની શક્તિ અને જ્ઞાન. ઈચ્છા, જ્ઞાન, શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, બધું એના નાનકડા. બરાબર? અને જે રીતે બનાવતો હશે, જે સાધનો પાડે છે ને, કેવું પાડે, એ જેનો ઉપયોગ કરતો, કદાચ એમાં હાથે એનો ઉપયોગ કરતો હોય, જે ઉપયોગ કરતો હશે, સાધન કહેવાતું મશીન, એ પણ પોતે. ઉપાય, ઉપાદાન અને નિર્માતા, ત્રણે ત્રણ કરોડ. ઈશ્વર આવો સર્જક છે. ઈચ્છા માત્રથી, સંકલ્પથી જગત બનાવે છે, પોતાનામાંથી જગત બનાવે છે. જેવી રીતે પૂર્ણ બીજસ્યાંતરિવાંકુરો જગદિદમ પ્રામ નિર્વિકલ્પમ પુનઃ માયા કલ્પિત દેશકાલ કરના વૈચિત્ર ચિત્રીકૃતમ માયાવી ઇવ મહાયોગી ઇવ. બે ઉદાહરણ આપે આચાર્ય. માયાવી એક જાદુગર જેવી રીતે પોતાનામાંથી આખી માયા જાળથી સર્જન કરે, અથવા એક મહાયોગી સ્વેચ્છાએ જગતનું સર્જન કરે સિદ્ધિને કારણે, એવી રીતે જ આ જગતનું સર્જન ઈશ્વર કરી રહ્યો છે. ઈશ્વર બધા માયાવી અને મહાયોગીઓનો યોગી છે. માયાવીઓનો મહામાયાવી છે. એ પોતાની માયાને વિલીન કરીને સમગ્ર જગતનું સર્જન કરે છે. અને એટલા માટે આ બધી અલગ અલગ વસ્તુઓ ક્યાંથી લાવ્યો, ક્યાં આધાર, કયો ઉપાય, કયું ઉપાદાન, કશાની જરૂર નથી. આવો સર્જન છે. પરમાત્માના વિષયમાં આવા કુતર્કને જવાબ આપીએ. તત્પદના વિષયમાં, તત્પદના વાચ્યના સંદર્ભમાં એવું ત્વમ, જીવાત્માના સંદર્ભમાં બહુ કુતર્ક ચાલે છે. ખાસ કરીને વેદાંતિઓને જ પ્રશ્ન કરવામાં આવે છે, બીજાઓને કંઈ નથી કરવામાં આવતું. આત્મા એક છે, એક છે, શું બૂમો પાડો છો? આખો દિવસ આત્મા એક છે. તો એક એક ખાધું તો બધાએ ખાઈ લીધું એવું રાખો ને. તમે ખાઈ લો અહીં બેઠા બેઠા મેથીના ગોટા, કોઈ ખાવાની સડાવટની જરૂર નથી. એક જ આત્મા. એકને વાગ્યું તો દર્દ બધાને થવું જોઈએ. વાગે પેલા ને ઠોકર, બધા લોકો ચીસો પાડે છે.
એવું કેમ નથી? એક આત્મા શું એક આત્મા? જીવાત્માના સંદર્ભમાં કુતર્ક, એવો ઈશ્વરના સંદર્ભમાં એવો ત્વમપદના વાચ્યમાં, પેલો તત્પદના વાચ્યમાં બહુ કુતર્ક. એટલી ઉતાવળ આવી એ લોકોને કે આપણા જવાબની રાહ ના જોઈ. અને દાર્શનિકોએ લખી નાખ્યું, જનન મરણ કરણાના પ્રતિનિયમાત અયુગ પ્રવૃત્તિશ્ચ પુરુષ બહુત્વમ સિદ્ધમ ત્રૈગુણ્ય વિપર્યાચ એવ. પુરુષ બહુત્વમ સિદ્ધમ, પુરુષ નહીં આત્મા, અનેક જીવો, અનેક આત્મા છે, બસ સિદ્ધમ. કેમ? જનન મરણ કરણાના, જન્મ એકનો થયો બધાનો થયો. તમે કહો એક આત્મા, એકનો જન્મ બધાનો, એકનું મરણ બધા. આવું કશું જોવા મળતું નથી. આપણે પછી પૂછવું પડે કે બધું તમે આ બધા મોટી મોટી કારિકાઓ બનાવી દો છો, પણ જરા અમે એમ તમને કહીએ છીએ કે જન્મ મરણ આત્માનો થાય છે કે કોઈ અન્ય વસ્તુ? સુખ દુઃખ આત્માને થાય છે કે અન્યને? એકને લાગે બધા પીડા કરી દે ને એવું ને. સુખ દુઃખ શેને થાય છે એ આપણે જોવાના જ છે. આત્માને સુખ દુઃખ થાય છે કે કંઈક અન્ય જગ્યાએ સુખ દુઃખની ઉત્પત્તિ છે? એટલે આત્માની એકતાના વિરોધમાં તમે આ બધા જે કુતર્ક કરી રહ્યા છો એના જવાબ આપવા માટે હવે આ વિદ્યા શરૂ થવાની છે, ત્વમપદના. આત્મા તો સ્વયં પ્રકાશ છે, ચેતન છે, અને એક જ છે. અમે સિદ્ધ કરીને બતાવીશું આ વલ્લીની અંદર. અને માટે ઉતાવળ કરીને એકદમ તરત ઉતર્ક ના કરશો. એ છે કે જો તમે આ વસ્તુમાં તર્ક કરશો તો છેવટે શૂન્યમાં પહોંચી જશો. બૌદ્ધો આ રીતે શૂન્યમાં પહોંચી ગયા. બૌદ્ધો એવું છે કે બૌદ્ધોએ આ જે ભૂલ કરી બહુ હોશિયાર. એમાં પેલા એક ધર્મકીર્તિ હતા, એણે તો આ નૈયાયિકોને ને આ મીમાંસકોને પછાડ્યા. અને ત્યારે ભગવાન શંકરાચાર્ય આવે અને ક્યાં સુધી એવું લાગ્યું કે આ મહારાજ આપણા અને આ બૌદ્ધો જોડે જોડે દોડી રહ્યા છે, સરખું જ છે, પણ બહુ ભેદ. એટલે આજ સુધી લોકો કહેવા લાગ્યા કે વેદાંત મતમાં અને આ બૌદ્ધ મતમાં કોઈ ફરક જ નથી. બૌદ્ધો જગતને શૂન્ય કહે છે, વેદાંતિઓ જગતને મિથ્યા કહે છે. ભેદ ક્યાં છે? અરે ભાઈ, આ તો તફાવત છે ને પેલી લોકલ ટ્રેન અને પેલી મેલ ટ્રેન જેવો છે. પેલી આપણે બાંદ્રાથી ઉપડે, પેલી આ પ્લેટફોર્મ ને પેલી આ પ્લેટફોર્મ, બંને જાય દાદર બાજુ. પણ આગળ પેલા માટુંગા જતા જતા તો પેલી મેલ ટ્રેન તો ધડામ કરતી આગળ નીકળી ગઈ. પેલી માટુંગા ઊભી રહી ગઈ. આ બૌદ્ધોની ટ્રેન છે ને લોકલ ટ્રેન જેવી. આચાર્ય ક્યાં આગળ નીકળી ગયા? બૌદ્ધોને એવા પછાડ્યા, ભાગી જવું. વિચાર તો કરો, આપણો મંત્ર પૂર્ણમદ પૂર્ણમિદમ છે, એમનો મંત્ર શૂન્યમદ શૂન્યમિદમ છે. બહુ મોટો ભેદ. હા, અદઃ પૂર્ણમ ઇદમ પૂર્ણમ. એ લોકો કહે છે અદઃ શૂન્યમ ઇદમ શૂન્યમ, સર્વમ શૂન્યમ શૂન્યમ. એવું જ કે સર્વમ શૂન્યમ શૂન્યમ, અદઃ ઇદમ બધું શૂન્ય છે. આપણે કહીએ આ ને તે બધું પૂર્ણ છે. જમીન આસમાનનો ફેર છે. મેલ ટ્રેન અને લોકલ ટ્રેન જેવો ફેર છે. તો તમે મિથ્યા તમે તો મિથ્યાવાદી જ છે. તમારા શંકરાચાર્ય મિથ્યાવાદી છે. ઇનફેક્ટ માંડુક્યની અંદર કારિકાઓ જ્યારે રચાઈ ત્યારે ગૌડપાદાચાર્યજીને પ્રચ્છન્ન બૌદ્ધ કહેવામાં આવ્યા. કારિકાઓનું દર્શન કરીને ઘણા લોકોને એવું થઈ ગયું, લાલાત શાંતિ પ્રકરણ વગેરે જતા જતા તો એવું થઈ ગયું કે આ તો બૌદ્ધનો જ આમના પર પ્રભાવ લાગે છે. ગૌડપાદાચાર્ય બહુ ભેદ. મિથ્યા શબ્દને સમજો. મિથ્યા અને શૂન્યમાં બહુ મોટો ભેદ છે. શું ભેદ છે? અમે તમને વારંવાર ઉદાહરણ આપીએ છીએ ને નથી થાકતા. ઉદાહરણ આપવામાં વાંધો નથી. ફરી કુંડળમાંથી સુવર્ણ કાઢો એટલે કુંડળ મિથ્યા થઈ ગયું. પછી ભાવ કહીએ છીએ. એટલે કુંડળમાંથી અમે સુવર્ણ કાઢવાનું પછી કુંડળ ન રહ્યું તે શૂન્ય નહીં. કુંડળમાંથી સુવર્ણ કાઢ્યું પછી કુંડળ શું બની ગયું? બરાબર આવી ગયા. અમે એમ કહીએ છીએ કુંડળ મિથ્યા છે, જ્યારે તું દર્શન કરી રહ્યો ત્યારે મિથ્યા છે. એ મિથ્યા છે અર્થાત એનું અધિષ્ઠાન કંઈક બીજું રહેલું છે. સુવર્ણ કુંડળ રૂપે ભાસે છે, એને અમે કુંડળનું મિથ્યાત્વ કહીએ છીએ. ભાસવા
સ્વપણ છે, ભાવ છે, અસ્તિત્વ છે, ન કે શૂન્ય કે ભાવ. બરાબર? કુંડળ નામની વસ્તુ જ ન હોય એવા મારા શૂન્ય માટે મારી પાસે એક અલગ કેટેગરી છે, અસત. સત, અસત, ધ્યાન અને સત, અસત, વિલક્ષણ. જેને અમે સત પણ નહીં કહીએ ને અસત પણ નહીં કહીએ એવી અમારી કેટેગરી છે. તમારી કેટેગરી અસત છે. અમારી કેટેગરી નામ માટે, અને એટલા માટે કે છેવટે આ તરફ જવા માટે નહીં, આ તરફ જવા માટે, સત તરફ જવા માટે. કોઈ વસ્તુને મિથ્યા કહીને અમે એના અધિષ્ઠાન તરફ નજર દોડાવવા માટે કહીએ છીએ. બસ આટલું જ. અમે એમ નથી કહેતા કે છે જ નહીં, કુંડળ નથી એવું છે, બરાબર? કુંડળ છે પરંતુ મિથ્યા છે. માટે જગત મિથ્યા છે એમાં અમારો અર્થ શૂન્ય છે એવું નથી, એ કહેવાનો છે. અધિષ્ઠાન પૂર્ણ બ્રહ્મ છે એ બતાવવાનું છે. અને એ દ્રષ્ટિએ અમે અદઃ પૂર્ણમ કહીએ છીએ, ઇદમ પૂર્ણમ કહીએ છીએ. અધિષ્ઠાન પૂર્ણ છે, પરમ બ્રહ્મ છે, અસ્થિભાતિ પ્રિય છે. અસ્થિભાતિ પ્રિયથી જ પ્રત્યેક નામરૂપ ભરાયેલું છે. તમે કોઈ પણ વસ્તુ કાઢો, એક કણ માત્ર કાઢો, અસ્થિ ભાતિ. અસ્થિ ભાતિ એટલે સ્વામીજી અને અમે તોડી ફોડી કશું નથી કરવું. તોડફોડ વેદાંતિઓને પસંદ જ નથી. જ્યારે આને નજર કરો છો ત્યારે અસ્થિભાતિ પ્રિય છે. કણે કણ જે પણ તમે કણમાં એને વિભાજિત કરી શકતા હોય, અસ્થિભાતિ. અસ્થિભાતિથી અન્ય કશોની અંદર છે જ નહીં. બરાબર? પૂર્ણ. અસ્થિ એવ સત, ભાતિ એવ ચિત્ત, પ્રિયમેવ આનંદ. યત્ર યત્ર આનંદ તત્ર તત્ર પ્રિયત્વમ. આ વ્યાપ્તિ છે. વિદ્યારણ્ય સ્વામી પંચદશીમાં કહે યત્ર યત્ર આનંદ પ્રિયત્વ. જ્યાં ત્યાં જ હોય જ્યાં મનુષ્યને કે આનંદ મળતો. આનંદ ના આપવા માટેની ક્ષમતા રહે તો અપ્રિય તરત. સ્થિરાતિ પ્રિય. જગતની અંદર પ્રત્યેક વસ્તુ કોઈકને ને કોઈકને કોઈ પ્રિય છે, પ્રયોજન ધરાવે છે. અને એ દૃષ્ટિ અસ્થિવાદી પ્રિયથી આ વસ્તુ ભરાયેલી પડી છે. અસ્થિવાદી પ્રિયથી અન્ય કશું જ નીકળશે નહીં એની અંદરથી, કશું જ નહીં. જોઈશું આગળ. માટે પૂર્ણ चिदानंद है, वहां है ये इधर है. अस्ति अस्मि, भाति भामि. प्रियत्वम आनंद. चेतन आनंद નો અનુભવ કરે. ચેતન છું અને હું પ્રિયત્વ કહી શકું, અને હું કહીશું આનંદ સ્વરૂપ છું. નાના મનુષ્યને આત્માથી અન્ય કશું પ્રિય છે જ નહીં. હા, આત્માથી અન્ય જગતમાં કશું કોઈને પ્રિય નથી. એ તો બૃહદારણ્યકમાં કહ્યું યાજ્ઞવલ્ક્ય મૈત્રી, આત્મનસ્તુ કામાય સર્વપ્રિય. આત્મ પ્રિય છે માટે બધું પ્રિય છે. નાયમ ભૂયમ ન ભૂયાસ, નાયમ ભુવમ ન ભૂયાસ પ્રેમાત્મની ઈક્ષતે. વિદ્યારણ્ય સ્વામી પંચદશી. ક્યારેય મારો બાદ ન થતો, ક્યારેય મારું અસ્તિત્વ ન. આત્મા પ્રત્યેનો પ્રેમ, જેના પ્રત્યે પ્રેમ એના પ્રત્યે એનું અસ્તિત્વ ક્યારેય ન માટે એવું જ ઈચ્છે. એની દ્રષ્ટિએ હું હંમેશ માટે ટકેલો રહું. એ બતાવે છે કે આત્મા માટેનો પ્રેમ ઉત્કૃષ્ટ છે. એવી ક્ષણ પણ આવે કે જ્યારે પ્રિય વસ્તુ અને આનું અસ્તિત્વ બંનેનું અસ્તિત્વ જોખમમાં આવે અને અસ્તિત્વને ટકાવવાનો જરૂર પ્રયત્ન થશે, આને મૂકી દેવામાં આવશે. કારણ એ પરિસ્થિતિ આવશે ત્યારે ના આવે, આપણે ઈચ્છતા નથી, પણ એવું આવે કે જ્યારે બેમાંથી એકનું અસ્તિત્વ ટકાવવાની વાત આવે ત્યારે જ્યાં વધુ પ્રેમ હોય એના અસ્તિત્વ ટકાવવા માટે જ પ્રયત્ન થાય. અને એમાં મારા અસ્તિત્વ ટકાવવા, આત્મા માટેનો પ્રેમ સૌથી અધિક છે. આત્મા માટે પ્રેમ સૌથી અધિક હોય તો સૌથી વધારેમાં વધારે આનંદનો સોર્સ આત્મા જ હોવો જોઈએ. બસ આત્મા આનંદ સ્વરૂપ છે. મહાન વસ્તુ છે આ વેદાંત. બધી પ્રકારની વિડંબણાઓ, સમસ્યાઓ મનુષ્યને અન્ય યોજનાઓથી ભેદ પાડતી જે સમસ્યાઓ છે. રોટી કપડા મકાન તો કદાચ એમને માટે પ્રશ્ન છે, મારા માટે, પરંતુ મુખ્ય સમસ્યા બધી ઇમોશનલ પ્રોબ્લેમ્સ, ગ્રંથિઓ બધી
અનેક પ્રકારની ગ્રંથિઓ, મનુષ્યના પોતાના વિશેના અનેક અભિપ્રાય, પ્રત્યેક અભિપ્રાય મર્યાદિત, એ મર્યાદામાંથી છૂટવાની લાગણી. હું દુઃખી છું એ પણ અભિપ્રાય, વાસ્તવમાં હું શુદ્ધ સ્વરૂપ. એનીવે, કહેવાનો આશય છે કે આવા આત્માને, આવો આત્મા છે એવું અમે કહીએ છીએ, પૂર્ણ છે, આ તો શૂન્ય. એટલે શુષ્ક તર્ક કરીને તમે આ શૂન્યતામાં પહોંચી જશો. પ્રમાણનો આશ્રય લો, વેદ પ્રમાણનો આશ્રય લો, અને પ્રમાણ જેના દ્વારા, એ પ્રમાણ દ્વારા જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા આચાર્યનો આશ્રય લો. એટલા માટે કહ્યું પછી આગળ, પ્રોક્તા અન્યેન એવ સુજ્ઞાનાય પ્રેષ્ઠ. એ પ્રેષ્ઠ, એ પ્રિયતમ, અન્યેન એવ પ્રોક્તા. આગળ કહ્યું અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ. આગળ જે મેં તમને કહ્યું એનાથી અન્ય. આગળ અમે તમને જે બધા ત્યાં અનન્યનો અર્થ કરેલો નરેણ અવરેણ, આચાર્ય અવરેણ નરેણ ઉત્તર અવર એટલે પર અવર, પરાવર આપણે કહીએ છીએ. પર એટલે શ્રેષ્ઠ, અવર એટલે પરાપર પણ કહેવામાં આવે છે. અવર અવર બધું સરખું છે. ઉત્તમ અવરેણ નરેણ અર્થાત આવા બ્રહ્મનિષ્ઠ નથી એવા આચાર્ય દ્વારા. એ નર શબ્દની અંદર જ રહેલો છે. નૃત્યથી કર્મસુ ઇતિ નર. કર્મની અંદર જ જે નૃત્ય કરે છે, કર્મમાં ઘણા ડૂબ છે, કર્મનિષ્ઠ છે, બ્રહ્મનિષ્ઠ નહીં. એવા આચાર્ય પાસે ન જશો. એ તમને કંઈક જુદી જ ગતિ, અનન્ય પ્રોક્તિ ગતિ નાસ્તિ, આત્મ પ્રાપ્તિ નાસ્તિ. એનાથી ભિન્ન અન્ય બ્રહ્મનિષ્ઠ છે. બે નિષ્ઠા હોય, ક્યાં આત્મામાં નિષ્ઠા હોય કે બહાર નિષ્ઠા હોય, બસ એક છે. કર્મ અને જ્ઞાન, બે નિષ્ઠાની વાત કરી ભગવાન. બે નિષ્ઠા અધ્યાયમાં. એટલે કહેવાનો આશય છે અન્ય જે બ્રહ્મનિષ્ઠ આચાર્ય છે એના દ્વારા પ્રોક્તા ઈશા મતિ, અહીંયા જોડી દેવા, ઈશા મતિ અન્યેન પ્રોક્તા સુજ્ઞાનાય. તો જરૂર તને આપેલું સુજ્ઞાનાય, સુષ્ઠુ જ્ઞાન થશે. ચોપડીઓ વાંચેલું જ્ઞાન નહીં. આત્મા આવો છે, આવા શબ્દો વાપરે. शास्त्र बताती है आत्मा तो नित्य है, शास्त्र बताती है आत्मा तो आनंद स्वरूप है. हाँ, वो आनंद स्वरूप की वस्तु एक नहीं. आत्मा અને અહમ વચ્ચેનો ગેપ એ બહુ ને બહુ રહે. બ્રહ્મનિષ્ઠ તો શું કે હું નિત્ય સ્વરૂપ સુજ્ઞાન એ શ્રેષ્ઠ, એ પ્રિયતમ. આ વસ્તુ તને સુષ્ઠુ જ્ઞાન, સારી રીતે જ્ઞાન, તું બ્રહ્મનિષ્ઠ બની જવું ગયો, બ્રહ્મનિષ્ઠ બન્યો છેલ્લે કહે છે અંતમાં. અને એટલે આ જ્ઞાન હું તને પ્રદાન કરીશ. અને એના માટે આના માટે વર્ણ, શ્રવણ, મનન, નિધિધ્યાસ અને છેવટે શ્રુતિ. શ્રૂયતે, શ્રુતિનો અર્થ છે શ્રૂયતે એવ કેનાપી ન ક્રિયતે ઇતિ શ્રુતિ. જેનું શ્રવણ થાય છે વગેરે, જેના રચયિતા નથી, જેનું દર્શન કરેલું મંત્રોનું, અને ત્યારબાદ આચાર્યોએ વગેરે એને પોતાના જીવનની અંદર એ વસ્તુ જોઈ એના કારણે નિષ્ઠા પ્રાપ્ત કરી, એવી આ શ્રુતિ પરમ પ્રમાણ છે. આનાથી એને કોઈ પ્રમાણ નહીં. એક તમિલનાડુમાં થોડા વર્ષો પહેલા ગવર્નર હતા કેકેશા, એમના દીકરો વિમાન અકસ્માતમાં ગુજરી ગયો. અને પછી એ લોકો કેરાલાના સ્વામીજીના પરિચય, બહુ જૂનો સંબંધ, એમને ગુરુ માનતા. અને પછી એ આવ્યા સ્વામીજીના ત્યાં મદ્રાસ ગવર્નર રેસિડન્સમાં. અને પછી કોન્સોલેશન, એટલે વિધિનું વિધાન કોઈને જ્ઞાત નથી ને આપણે બધા એને જ પરાધીન છીએ ને જે થઈ ગયું એને આપણે સ્વીકારવું જોઈએ વગેરે. પછી આપણે પેલું પણ કહ્યું નારદજીનું ઉદાહરણ કે ભાઈ એટલે એમ કે પહેલા કહ્યું કે ઈશ્વરની જેમાં રજા એમાં આપણે રાજી રહેવું, જિસમેં તેરી રજા ઇસમેં હું મેં રાજી. બસ એટલે એની આ ઈચ્છા છે તો આપણે એમાં રાજી, એટલે મતલબ તમે સ્વીકારો. અને એ વખતે એમણે આવું નારદજીને સુદામાજીનું ઉદાહરણ એમ કહ્યું કે ભગવાન પાસે ગયા જ્યારે એમના પત્ની એમને બહુ, તમે બહુ મોટી તમારા ભાઈબંધ મિત્ર બહુ એટલા તમે મિત્રતાની
પોતાની ચકાસણી ક્યારે થાય કે આવી પરિસ્થિતિ આ ઘરની અંદર પેલા એના દીકરાઓને દૂધ જોઈએ તો પેલો ચોખાનો લોટ ને પાણીમાં પલાળે અને પીવડાવે, પેલું થોડું દેખાય એટલે છોકરા એમ માને કે આ દૂધ છે. આટલી બધી ગરીબી અને પછી મને મોકલ્યા જાય. ભગવાને એમના તંદુલ ખાઈ ગયા, કશું આપ્યું નહીં. થોડા નિરાશ તો થયા, એ પાછા આવ્યા. પણ રસ્તામાં આવતા એમણે આ વિચાર કે હું ધન વગેરે જો આપ્યું હોત તો આ વિત્તના મોહને કારણે મારામાં ગર્વ ઉત્પન્ન થયો હોત, અહંકાર ઉત્પન્ન થયો હોત, એટલે ઈશ્વરે મને ના આપ્યું. બહુ સારું કર્યું. ઘેર પહોંચ્યા ત્યારે બધું ભરાઈ ગયું. ત્યારે પણ એમણે આવો જ વિચાર કર્યો. શું કર્યું કે ભાઈ મારે મને નિસ્પૃહી ધનની પ્રાપ્તિમાં પણ નિસ્પૃહી બનવા માટે સત્કાર્યમાં ઉપયોગ કરવા માટે મને ભગવાને જેમાં ઈશ્વરની રાજી એમાં ઈશ્વરની રજા એમાં આપણે રાજી. આ બધી વાત ચાલતી હતી. એમના પુત્રો બેઠેલા અને પછી કે કોઈનું મૃત્યુ થયું તો ભગવાને તો એવું કહ્યું વાસાંસી જીર્ણાની યથા વિહાય, તો આ જૂના વસ્ત્રોનો ત્યાગ કરે છે, નવા વસ્ત્રો આપે છે વગેરે. એમના પુત્રવધુ તરત જરા ઉકળી ગયા કે તમે લોકો એવું કહો છો કે ગીતામાં આમ કહ્યું, ઉપનિષદમાં આમ કહ્યું, શાસ્ત્રમાં આમ કહ્યું, તમારે શું કેવું છે? ગીતામાં કહ્યું એ જવા દો, તમારે શું કેવું છે? એટલે વેદની વાત ના કરો. પછી સ્વામીજીએ કહ્યું કે ભાઈ વેદમાં મારી જ વાત થાય છે, વેદમાં મારી જ વાત થાય છે. શા માટે વેદની તમારી વાત કરવી પડે? કારણ કે અનુભવની અંદર અનેક વસ્તુઓ હોવા છતાં એમાંથી જન્મેલો જે તાત્પર્ય નિર્ણય છે એ ઠીક નથી. એને કારણે વેદમાં જે વસ્તુ કહેવામાં આવી એના આધારે મારા અનુભવમાંથી જન્મેલા નિષ્કર્ષને તાત્પર્યને હું જરા ચકાસું છું. આ બેમાં વેદે કહેલી વસ્તુ એક હોય અને મારો અનુભવ જુદો હોય તો હું વેદને ખોટો નથી કહેતો, મારા અનુભવને ચકાસીને એને કરેક્ટ કરું. અને એ દ્રષ્ટિએ મારી જ વાત વેદમાં હોવા છતાં પણ મારા વિશેના અનેક અભિપ્રાયો આજ તો શાસ્ત્ર કરે છે ને, ઉપનિષદ આટલું જ કરે છે. શાસ્ત્ર પાસે અધિકારી, હું મનુષ્ય છું, હું અધિકારી છું, હું મુમુક્ષુ છું. નેતિ 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 કશું બોલે પહેલા નેતિ. માં ના જ પાડી દે છે. માં બાળકને ના પાડવાનું કારણ એટલું જ છે કે આ બધા અભિપ્રાયો જે છે એ તું નહીં ખંખેરી નાખું તારામાંથી. હું તને જે અભિપ્રાય આપું છું તારા વિશેનો, એનાથી અન્ય અભિપ્રાય જો તું રાખીશ તો દુઃખિત થઈશ. અને એના માટે થઈને નેતિ અર્થાત પોતાના અનુભવમાં પોતાના વિશેનું જ્ઞાન એક છે. શાસ્ત્ર મારી વાત કરે છે પણ એ અન્ય છે. ત્યારે શાસ્ત્રને પ્રમાણ માની, આચાર્યને પ્રમાણ માનીને આપણા બધા તર્ક કુતર્કને બાજુએ મૂકીને એનો સ્વીકાર કરવો જોઈએ. આટલી વાત છે. આ રીતે શ્રુતિ પ્રમાણ છે અને એના દ્વારા સુજ્ઞાન આવે, એનાથી સુષ્ઠુ જ્ઞાન ઉત્પન્ન થશે. પછી કહે છે યામ તુમ આપ સત્યગતિ બતાસી. બહુ ટિપિકલ એવું છે. આમાં ભૂતકાળ અને ભવિષ્યકાળનું મિશ્રણ કર્યું એવું છે. શું વેદ છે ને અનાદિ છે, એમને કાળની બહુ ચિંતા જ નથી. એટલા માટે વેદની અંદર ઘણીવાર તમે કાળની બાબતના કોઈ નિયમન નહીં જોયું. છંદસી કાળ અનિયમઃ એવું કહેવાય છે. છંદસી એટલે વેદમાં કાળ નિયમન છે. ભૂતકાળ હોય ને ભવિષ્યની વાત ભવિષ્યકાળ મૂકી દે, ભવિષ્ય હોય ભૂતકાળ મૂકી દે. યામ ત્વમ આપઃ, આચાર્ય કહે છે આપઃ પ્રાપઃ. યામ મતિ મતિ ત્વમ જે મતિની વાત કરવાનો છું, ત્વમ તો તું માન કે તે પ્રાપ્ત કરી. કેવા વાત છે આવું કહેવાય. હજુ તો બ્રહ્મ વિદ્યા આપવાની જ શરૂ નથી થઈ અને એ પહેલા જ કહે છે કે તે પ્રાપ્ત કરી લીધી, તું નિષ્ઠ બની ગયો. થાય ક્યારેક આવું. આ લોકો વર્લ્ડ કપ ની અંદર તમે જોયું 10 ઓવર બાકી હોય અને 5 રન બાકી હોય, બધી તૈયારીઓ શરૂ કરી દે. મીઠાઈ લઈ આવે, ફટાકડા લઈ આવે, બધું. હવે જીતી જ ગયા, હવે છોડો ને, જીતી જ ગયા. એટલે પણ ભૂતકાળ જીતી ગયા એટલે ભૂતકાળ ભવિષ્યમાં આવવાનો છે તો જીત. પણ શું વાત કરે? ભૂતકાળ ભવિષ્યમાં પ્રાપ્ત કરશે બ્રહ્મનિષ્ઠા. પરંતુ એનો અધિકારીત્વ જોઈને આચાર્યને ખાતરી જ છે પ્રાપ્ત કરી દીધી છે. એમ તમ પ્રાપ ભૂતકાળ છે. તમ પ્રાપ કે સત્યધૃતિ. સત્યધૃતિના બે અર્થ છે. સત્યને ધારણ કરવા વાળો તો બહુ અનુપશ્ય યથા બોલે પ્રતિપશ્ય તથા બોલે. પેલા સત્યનો આશરો લેવા જતા પિતા ના પાડી,
મોકલો જ મને મૃત્યુ પાસે, જે તમે મોઢામાંથી નીકળી ગયું છે વચન એને સત્ય કહેવો. અને એના માટે તમે પૂર્વજોને જુઓ, ભવિષ્યની પેઢીને જુઓ, અત્યારના બધા આચાર્યોને જુઓ, ધર્મનિષ્ઠોને જુઓ, જેમણે સત્યનું પાલન કર્યું છે, સત્યને ધારણ કરવા વાળો એ સત્ય ધૃતિ કહેવાય. સત્યસ્ય ધૃતિ ધારણ યસ્ય સત્ય ધૃતિ. અને બીજી વસ્તુ એ તો છે જ છે, વરદાનમાં પણ એણે પરમાર્થને જ સત્યને જ આશરો લીધો. બ્રહ્મ સત્ય છે, એનાથી અન્ય કોઈ વરદાન, એનાથી અન્ય કોઈ વસ્તુથી પ્રલોભિત ન થાય. અને એ દ્રષ્ટિએ સત્ય ધૃતિ, સત્યને ધારણ કર્યું, સત્યને જ વર્યો આ કહેવાય છે. અથવા સત્યાધૃતિ યસ્ય, સત્યાનો અર્થ છે સાત્વિકી. સાત્વિક ધૃતિ, સાત્વિકી ધૃતિ ભગવાન 18મા અધ્યાયમાં કે 3 ધૃતિઓનું વર્ણન કરે ત્યારે કહે છે સત્ય એટલે સાત્વિકી ધૃતિ યસ્ય, સાત્વિક ધૃતિ. ભગવાન ત્યાં કહે છે ધૃત્યાયા ધારયતે મનઃ પ્રાણેન્દ્રિય ક્રિયા યોગીન અપ્ય વિચારિણ્યા ધૃતિસ્સા પાર્થ સાત્વિકી. અર્થ એવો છે કે મનથી ઈશ્વર સ્મરણ, કર્મેન્દ્રિયથી પ્રાણ વગેરેથી ઈશ્વર કાર્ય, ઇન્દ્રિયથી ઈશ્વર દર્શન, સ્પર્શ વગેરે વગેરે કરે છે. નચિકેતાની ધૃતિ પણ આવી, કામ રહિત છે, ભય લોભ વગેરેથી રહિત છે. મન વગેરેને એને પરમાર્થ તત્વમાં જ પ્રાપ્તિમાં જ કેન્દ્રિત કરેલું છે. માટે એ સત્ય ધૃતિ છે, સાત્વિક ધૃતિ ધરાવનાર છે એવું કહે છે. પછી કહે છે ત્વાદન્નો ભૂયાન નચિકેત પ્રશ્ન. પહેલા ભૂતકાળ, હવે ભવિષ્યકાળ. ત્વામ ધન્નો ભૂયાન, તારા જેવો પ્રશ્ન, એ નચિકેતા તારા જેવો પ્રશ્ન મને પ્રાપ્ત થાય. અર્થાત પ્રશ્ન એટલે પ્રશ્ન કરનાર. પ્રશ્ન તો એને કરી દીધો છે ને. હા, યેમ પ્રેતે ચિકિત્સા. ભૂતકાળમાં પ્રશ્ન થઈ ગયો, છતાં પણ ભવિષ્યમાં થશે જાણે એમ કરી. અર્થાત ભવિષ્યમાં પણ તારા જેવો જ પ્રશ્ન, તારા જેવો જ અધિકારી, અન્ય કોઈ વસ્તુના પ્રલોભનમાં આયા વગર માત્ર બ્રહ્મવિદ્યાનું વર્ણન કરનારો મને પ્રાપ્ત થાય. દ્વાદનનો ભૂયાત નામ સ્મપ્યમ ભૂયાત, અમને પ્રાપ્ત થાઓ, અમને મળો. ભૂયાત એટલે એમને મળો. આ પ્રકારે ભૂતકાળ અને ભવિષ્યકાળનું મિશ્રણ કરીને કહે છે. એની પ્રશંસા કરી રહ્યા છે. તને મળી જ ગઈ સમજ, ઓકે, તને આઈઆઈટીમાં એડમિશન મળી જ ગયું સમજ, પેલા એ તો એક્ઝામ ના આપી, પરંતુ એને એની પ્રશંસા માટે એવું છે. વળી બાળક સ્વભાવ આમ શું છે બીજું કે બાળક એની પ્રશંસા કરવાનું કારણ છે. બાળક ક્યારેય આવી હવે અત્યારે આપણા બધા બેઠા છે, એનો કોઈ 5 વર્ષનું બાળક કે 6 વર્ષનું કુમાર સંતમ આવો કુમાર આવીને બેસે એવું શક્ય છે ના. તત્વજ્ઞાનની જિજ્ઞાસા વગેરે બાળ અવસ્થામાં ક્યાં થયો? બરાબર ના જ હોઈ શકે. એટલે અલ્પ બુદ્ધિ છે, બુદ્ધિ બહુ એમાં પછી આવું બધું આત્મા વિવેક ને બધી વાત ના જ ના. તો બાળક અને બાળક હોવા છે અને આવનું જ વર્ણન કર્યું, બ્રહ્મ વિદ્યાનું વર્ણન કર્યું, વિદ્યા નિત્ય વસ્તુ વિવેક બધું જ સાધન ચતુષ્ટય સંપત્તિ સત્ય બુદ્ધિ, તો પછી એને પ્રાપ્ત થયું છે. પૂર્વનું લઈને આવે. રમણ મહર્ષિ 8 વર્ષના હતા, તે પોતાના ઉપર જે રહેતા 8 વર્ષના જ બન્યા છે ના. પહેલો સૌથી પ્રથમ મૃત્યુનો અનુભવ કરતા એની વાત કરું છું. 16 વર્ષ તો આ શું મૃત્યુનો અનુભવ, પોતાનું શરીર પડેલું છે, મૃત શરીર, હું એનાથી અન્ય છું એવું કંઈક નથી. પૂર્વનું આચાર્ય 8 વર્ષ આપણા કેટલો વૈરાગ સંન્યાસ વૈરાગ લક્ષણ પૂર્વ, આ બધું પૂર્વ બીજા કેટલાય આવા બધું પૂર્વનું આવે છે. એટલે અહીંયા પણ એને પ્રાપ્ત કરેલું હશે, ઘણું બધું હોમવર્ક પહેલા થઈ ગયેલું હશે. એટલે આ રીતે જો હશે આવો બાળક આવો અને આટલું બધું અધિકારીત્વ વગેરે હશે તો જરૂર જ્ઞાન પ્રાપ્ત થશે. યામ તો માતો પ્રાપ્ત કર્યું સમજ. અને બીજા બધાની સરખામણીમાં પણ પુરાણોની અંદર અનેક ધ્રુવ જુઓ, પ્રહલાદ જુઓ, તમે બીજા છે, સનતકુમારો બાળ અવસ્થા બધા હતા, પરંતુ કોઈએ આની જેમ માત્ર બ્રહ્મ વિદ્યાનું વર્ણન નથી કર્યું. હવે એવું છે એટલે કોઈ નચિકેતાની કોટીમાં આવી શકે એવું છે જ નહીં. જ્ઞાન પ્રાપ્તિ કરીને પછી રાજ સિંહાસન પર બેઠા જ છે.
અને એને સ્વીકાર, ભલે આપણે કે તો અલિપ્ત રહ્યા જનક રાજાની જેમ આ બધા, પરંતુ ક્યાંક તો ખરડાય છે. ધ્રુવે તમને ખબર હશે, ધ્રુવે પોતાના ભાઈને મારવાવાળા એક ગંધર્વને એના પર પેર વાળવા માટે હજારો ગાંધર્વોને મારી નાખ્યા. એ તો ત્યાર પછી પેલા એમના પિતામાં મનુ મહારાજ એમણે આવીને સમજાવવા પડે, આવું ખરડાઈ જાય. પ્રહલાદને પણ દૈત્યારી બની બનાવે, પદનો સ્વીકાર કર્યો. ન સ્વીકારો તો કે એમનું કુળ ન ચાલે તેવું નતું, આચાર ભાઈઓ હતા, છતાંય પદ સ્વીકાર્યો. પછી એમને પુત્ર વિરોચન વગેરે. સનતકુમારો વગેરે માટે પણ કોઈ બહુ જિજ્ઞાસા એમણે કરી હોય, ક્યાંક એવું લાગતું નથી, ક્યાંક એવું છે કે બ્રહ્માજીને એમણે પ્રશ્ન કર્યો, હંસને પ્રશ્ન કર્યો, એવું છે. પણ વિશેષ જિજ્ઞાસા જેવી અહીંયા અભિવ્યક્ત થઈ છે નચિકેતાના સંદર્ભમાં, એવું સનતકુમારોના કિસ્સામાં દેખાતું નથી. એટલે આ નચિકેતાનું દ્રષ્ટાંત તો કંઈક વિલક્ષણ દ્રષ્ટાંત છે. બધા અધિકારીત્વના જેટલા પાસા હોય એટલા બધા અભિવ્યક્ત થયેલા છે સનતકુમારમાં. હશે જ, આપણે નથી કહેતા, પરંતુ મુખ્યત્વે સનતકુમારોમાં વૈરાગ્ય દેખાય આપણે જોઈ શકીએ. માનસ પુત્રોને નીકળી ગયા વગેરે વગેરે. પરંતુ બીજી બધી વસ્તુઓ શમદમાં આ તે બધી વસ્તુઓ સ્પષ્ટ અભિવ્યક્તિ, અને એણે જ્ઞાન પ્રાપ્ત કર્યું એના કારણે એ પણ અહીંયા નિશ્ચિત છે. એટલે નચિકેતા જેવું કોઈ અધિકારી અન્ય કોઈ બાલ નથી અધિકારી. આ સાથે આ મંત્ર પૂરો થયો. હવે નચિકેતાનો પ્રશ્ન, અન્યત્ર ધર્માદ અન્યત્ર ધર્માદ અન્યત્રાસ્માત કૃતા કૃતાદ અન્યત્ર ભૂતાચ્ચ ભવ્યાચ્ચ યત્તત્ પશ્યસિ તત્ફલ. રાજાએ નચિકેતાની પ્રશંસા કરી, શ્રેય પ્રેયનું નિરૂપણ કરીને પછી શ્રેયોર્થીની મહત્તા પણ બતાવી. સત્તમ પ્રિયાન પ્રિય રૂપાન કામાન વગેરે કહીને તે પ્રેયનો ત્યાગ કર્યો, શ્રેયનું વર્ણન કર્યું, બધું કહ્યું. નચિકેતાને મહાન કહ્યો, તે શંકાનો ત્યાગ કર્યો વગેરે. પણ શંકા વિવિધને વધારાના વરદાન રૂપે કઈ રત્નમાળ આપવા એ ત્યાં વર્ણન કર્યું. આચાર્યો કહે છે કે શંકા એટલે બધા લોકની હારમાળા, અનેક લોકોનું દર્શન કરાવ્યું રાજાએ. એમાંથી જે તે લોકમાં રહેલા વિષયોનું વર્ણન કરવું હોય તો એ કરી શકે. ક્યાંય એમાં એમને લાલચ વગેરે ન થઈ શંકાનો ત્યાગ કર્યો એમ બતાવ્યું. પછી કહ્યું કામસ્ય આપતિ દૃષ્ટવા અત્યસાક્ષિત. કામસ્ય આપતિ છેવટે બ્રહ્મલોકની ત્યાગની પણ એમણે પ્રશંસા કરી. વિવૃતમ સદ્મમ નચિકેત સંપન્ન. માટે કહ્યું કે તારા માટે તો આ દ્વાર ખુલી ગયા છે, બ્રહ્મની પ્રાપ્તિ નિશ્ચિત છે. આવું બધું કહ્યું. પણ નચિકેતાએ કશા પ્રધાન પ્રશંસા થઈ જાય તો ધ્યાન અન્યત્ર વળી જવાની શક્યતા છે, પરંતુ અમનું ધ્યાન ક્યાંય ના હોય. કોઈ આધારે પ્રદર્શિત ના કર્યો, સીધા પોતાના લક્ષ્ય બિંદુને અન્યત્ર ધર્માન અન્યત્ર ધર્માન વગેરે દ્વારા બ્રહ્મની યત્તત્ પશ્યસી. તમે જે દર્શન કરી રહ્યા છો આત્માના, એ આત્મા વિશે તમે મને કહો. જે આત્મા આવો છે એમ કરીને કેવો છે હમણાં કંઈક વાત કરું છું, આ વિશે મેં સાંભળ્યું છે એનું તમે વર્ણન કરો. આપે બહુ મારી પ્રશંસા કરી, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ, એવું કશું કઈ નહીં. કહેવાનો આશય એ છે આ બધી વસ્તુઓથી પ્રભાવિત થઈ જતું નથી, સ્તુતિ વગેરેથી. પ્રશંસાનું નિરાકરણ ન કર્યું. ના ના, તમે ખોટી પ્રશ્ન. આપણે ઘણી વાર શું આપણે કોઈ પ્રશંસા કરી ના, એવો ના, તમે તમારામાં બધું દેખાય છે, મારામાં તો ના. કશું નહીં, નિરાકરણે નહીં, એનાથી પ્રભાવિત કશું ના. એટલે એમને ખબર હતી આ કોરી પ્રશંસા નથી, યથોક્તિ છે. રાજા જયારે કહી રહ્યા હોય ત્યારે કઈ એમાં પેલું ફ્લેટરિંગ કેવું નથી, પણ છતાં એ બધાથી નિરપેક્ષ થઈને પોતાનો પક્ષ રજૂ કરે. શું કહે છે? અન્યત્ર ધર્મા. અન્યત્રનો અર્થ અહીંયા અન્ય, બસ આટલું કરવાનું. સ્વાર્થ અન્ય એટલે ધર્મ, ધર્મા અન્ય, ધર્મથી જે અન્ય છે, અને યત્તત્ પશ્યસી, જેનું તમે દર્શન કરી રહ્યા છો, તત્પદ એ પણ ધર્મથી અન્ય. એટલે અહીંયા તમારે ત્રણ રીતે જોવું પડશે. સ્વરૂપથી
કાર્યથી અને કારણથી. એટલે અહીંયા ત્રણેય પ્રકારનો ધર્મ વિવક્ષિત છે. પહેલું તો ધર્મ સ્વરૂપથી, અર્થાત એ એવો અનુષ્ઠાન કરવા યોગ્ય ધર્મ નથી. શું? આત્મા. જેના સંદર્ભમાં આપણે પૂછી રહ્યો છું કે આત્મા અનુષ્ઠેય ધર્મ નથી. કેમ? જો એ અનુષ્ઠેય ધર્મ હોત તો એમાંથી જન્મેલા પુણ્ય કર્મ વગેરેનો ભોગ કરીને નાશ થઈ ગયો હોત. એવો વિનાશી વસ્તુમાં તો એને કોઈ રસ છે જ નહીં. માટે સ્વરૂપથી ધર્મ નથી, અનુષ્ઠેય ધર્મ નથી એવું કહી રહ્યા છે. ધર્મરૂપી પદાર્થ નથી. પછી બીજું કહે છે ધર્મથી સાધ્ય નથી. કાર્ય તમે કહ્યું તમને, ધર્મથી એ સાધ્ય નથી આત્મા. કારણ કે ધર્મ સાધ્યને તો દેખાડી દીધું હમણાં શંકાની. ધર્મ સાધ્ય એટલે કર્મ અને ઉપાસના વગેરે. કેમ તમે ધર્મને કર્મ ઉપાસના કહી દો છો? વેદનો પૂર્વ કાંડ છે એને ધર્મ કહેવામાં આવે છે. એટલા માટે તો પહેલું સૂત્ર જ છે, અથાતો ધર્મ જિજ્ઞાસા. જેની અંદર પૂર્વ ભાગની અંદર કર્મ અને ઉપાસનાઓનું વર્ણન છે એને ધર્મ કહેવાય. એવા કર્મ અને ઉપાસનાઓથી જે સાધ્ય નથી, ધર્મ સાધ્ય નથી. શું? આત્મા. એટલે એને આવા ધર્મ સાધ્ય વસ્તુમાં જિજ્ઞાસા નથી. શ્રીમદ ભાગવતની અંદર જળભરતના ઉદાહરણમાં આ વસ્તુ સ્પષ્ટ બને છે. જળભરત કહે છે કે હે રઘુગણ, આ આત્મા તપથી પ્રાપ્ત થતો નથી. રઘુગણૈ તપસા ન યાતિ એમ કરો. તપથી એ મુખ્યત્વે ઉપાસના. આમ તો તપનો બહુ મહિમા ગવાયો છે. એમાં તપો મે હૃદય સાક્ષાત આત્મા અહમ તપસો અનગત સૃજામિ તપસા એવ ઇદમ ગ્રસામિ તપસા પુનઃ વિભરમી તપસા વિશ્વમ વીર્યમ મે દુશ્ચરમ તપ. તપના વખાણ કરે છે. અને તપ વિશે વાત કરવાનો છું જ્યારે ઓમકારની વાત કરીશ ત્યારે, એટલે આ પાઠનું ત્યાં છોડી દઉં છું. પણ તપસ્યા એટલે ઉપાસના. ઉપાસનાથી આત્મા પ્રાપ્ત થઈ શકતો નથી. એ ભાગવતની અંદર પણ કહેવામાં સાધ્ય નથી. ઉપાસનાથી જે સાધ્ય નચૈત્યા યજ્ઞ આદિ કર્મો. આ કર્મ મીમાંસામાં યજ્ઞને સર્વોત્તમ માનવા. સૌથી બધું ઉપાસના વગેરે વસ્તુઓ યજ્ઞના ભાગરૂપે, કર્મના અંગરૂપે. મુખ્ય વસ્તુ યજ્ઞ. એ યજ્ઞથી પણ એ સાધ્ય નથી. એટલે અહીંયા ધર્મનો અર્થ કર્મ, યજ્ઞ કર્મ અને ઉપાસના કરો. એનાથી આત્મા સાધ્ય નથી, પ્રાપ્ત થઈ શકતું નથી એમ કહે છે. પછી નિરૂપણા અર્થાત નિરૂપણા એટલે પિતૃકર્મ. આ જે છે ને ત્યાં ભાગવતની અંદર મંત્ર છે એમાંથી થોડો પાઠ છે. આખો મંત્ર બહુ મોટો છે એટલે અત્યારે એને બોલતો. શ્રાદ્ધમાં પિતૃઓને આપણે તર્પણ વગેરે કરીએ, એનાથી પ્રસન્ન થઈને પિતૃ અભિષ્ટ ફળ આપે. પિતૃઓ આપણા સૌથી નજીક, છતાં પણ એ આત્મા પ્રાપ્તિમાં કોઈ મદદ ન કરી શકે. પુણ્ય કર્મ જરૂર છે, આત્મ પ્રાપ્તિમાં મદદ ન થઈ શકે. ગૃહાત્મા એટલે ગૃહસ્થ. ગૃહસ્થ એટલે મેં તમને કહ્યું જેમાં ગૃહ મેધી ગૃહસ્થને માટે મેદુ સંગમે, જેમાં 5 વસ્તુનો સંગમ થાય. કયું? પંચમહાયજ્ઞ. જાણો છો બધા પંચયજ્ઞ જ્યાં રોજ થતા હોય એ ઘર કહેવાય. વાસ્તવમાં એ ગૃહસ્થી, અર્થાત ગૃહસ્થાશ્રમ થી પણ પ્રાપ્ત ન થાય. ધન્ય ગૃહસ્થાશ્રમ કહેવાય ખરો. પંચયજ્ઞનું અનુષ્ઠાન થાય છે ધન્ય ગૃહસ્થાશ્રમ. આ એક બીજો પ્રશ્ન છે. આ બધું તમે બધું કહો છો ખરા, પણ આ તો એવું લાગે છે કે સંન્યાસ વગર જ્ઞાન ન થાય. આ એક બહુ સામાન્ય મનની અંદર છે. સમજ, આ બધું અમારાથી ના થાય. આના માટે આ બધું અમારા ઘરમાં કામ વિક્ષેપ છે, વાત સાચી વિક્ષેપો વગેરે છે. પરંતુ એક વસ્તુ આપણે જાણવું જોઈએ કે શાસ્ત્રની અંદર જેટલા બ્રહ્મનિષ્ઠ લોકોનું વર્ણન થયું છે એમાંના લગભગ બધા ગૃહસ્થો છે. લગભગ થોડા સંન્યાસી ખરા ગૃહસ્થો છે. એટલે આ કમ્પ્લેન છે ખરી આપણે કે ભાઈ ઘરમાં રહીને ન થાય. એ વાત સાચી, પરંતુ તો ગમે ત્યાં રહો ને ત્યાં સંસારની ઉત્પત્તિ થઈ છે. આશ્રમ, જો આશ્રમ શબ્દ માત્ર આપણને આશ્રમ એટલે બહુ સરસ કલ્પનાઓની બહુ, અને અંદર કોયલ પૂજન કરીને હું એના નીચે બેસીને બ્રહ્મનું ધ્યાન કરું, એ કેવું? ક્યાં જાવ છો? આશ્રમ તો મારે આવું છે. પ્રત્યેક અવસ્થા મનુષ્યની આશ્રમ છે ને.
બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ સંન્યાસ આશ્રમ. પ્રત્યેક અવસ્થા આશ્રમ બની શકે. એવું છે જ્યાં રાગનો અભાવ હોય ત્યાં આશ્રમ છે. એટલે ઘરમાં પણ જો બહુ અત્યંત રાગ આસક્તિ ન હોય તો આશ્રમ જ છે, અને આશ્રમમાં રાગ હોય તો સંસાર જ છે. કહેવાનો આશય એટલો છે કે આ આશ્રમ એટલે કહેવાનો ગ્રસ્થ આશ્રમમાં રહીને ન થાય એ વસ્તુ નથી. આ પણ અમારે ક્યારે તમે બધી નિધિધ્યાસનની વાતો કરો તો મને ક્યારે થતું હા પેલું છે પેલી તુષ્ટિ, આપણે તુષ્ટિ યાદ રાખો ગાલવાળી, આ તુષ્ટિ આવી ગઈ છે બહાર એક બીજા લોકો આપણે એમને પ્રેમથી કહેવું પડે. તો એવું છે કે ઘરની અંદર આશ્રમ જેવી સ્મશાનવત શાંતિ હોય ત્યારે સવારમાં ગાઓ. ઓ પણ સવારે તો કેવી રીતે ઉઠાય તો આ ઉઠું ખરો, પછી ચા બનાવવા ચા પીવી પડે. ચા બનાવવા પેલા લોકો ઉઠી જાય તો આમ થાય, એ ઉઠી જાય પછી આપણને અમારે એક રૂમનું ઘર છે. અમે હવે તમને ચા અગાર છે બધું થઈ જાય એવી જ વસ્તુ છે. પ્રમાદ યાદ રાખજો. પ્રમાદ અનેક રીતે અભિવ્યક્ત થાય છે. મારે આ નથી કરવું, અન્ય કરવું છે એ વસ્તુને જસ્ટિફાય કરવા માટે જે કારણો રજૂ કરીએ છીએ એમાં માત્ર પ્રમાદ જ કારણભૂત છે. મનુષ્યમાં મહદંશે આધ્યાત્મિક વિકાસ નહીં થવાનું કારણ પ્રમાદ જ છે. માત્ર પ્રમાદ, એનાથી અન્ય મને કોઈ કારણ દેખાતું નથી. જે કારણો અત્યાર સુધી મારી સામે આવેલા છે આ નથી. મહેમાન આવી ગયા, ફરાણું છે, ઘર દીકરા ને દીકરી આવી ગઈ માટે આમ ફરાણું. હમણાં મારે બહુ બિઝી, શું બિઝી નથી રહેતા. અને બિઝી રહો તો એના માટે સમય ન નીકળવો નથી. આ બધી વસ્તુ માટે સમય કાઢતા ધન કમાવાની જેવો સમય નીકળી જાય, કાઢવો હતો ત્યાં પટલે જ નીકળી જાય. 1 કલાક 2 કલાક 5 કલાક એને મૂકો બાજુ ચોપડા. અઠવાડિયે ક્લાસ હોય તો ઉપર કરતા પ્રમાદ નહીં. આ વસ્તુ બહુ સિરિયસલી કહું. પ્રમાદ આ એક જ કારણ લોકો બતાવે. ભરવા ના ભરવાની વાત નથી. શાસ્ત્રના શ્રવણ વગર આ વસ્તુ જ્ઞાન થાય. ઔનમ પુણ્યને શ્રવણમ કુર્યાત. આ તો મંદાકિની છે. મંદ ભગતિ ગચ્છતી મંદાકિની. આ જ્ઞાન ગંગા તો અત્યંત મંદ છે. એનો પ્રવેશ આ બ્રહ્માંડની અંદર થયો. આચાર્યનો ભગવાનનો અનુગ્રહ થયો વામન અવતારની અંદર. બ્રહ્મદ્રવની શરૂઆત થઈ, ઈશ્વરનો અનુગ્રહ થયો, આચાર્ય મળે, બધું થયું. યાદ રાખો જ્ઞાન ગંગા મંદાકિની છે. ટપક ટપક ટપક. એમાં જો છોડી દેશો એ ટપકેલું જળ તરત સુકાઈ જશે. સતત ટપકતું રહેશે તો એક દિવસ ભરાશે. એ ગંગાની અંદર ડૂબકી મારી શકશો. જો છોડી દીધું તો જે બધું ટપકેલું છે બધું સુકાઈ જશે. હા, ઔનમ પુણ્યને શ્રવણ કુર્યાત. અને મંદાકિનીને જરા ઝડપ વધારવી હોય તો થઈ શકે. આસુપ્તે અમૃતે કાલમ નયત વેદાંત ચિંતયા. જ્યાં સુધી પથારીમાં ન જાઓ સાંજે, આસુપ્તે અમૃતે આમ કરતા કરતા પ્રારબ્ધની સમાપ્તિ ન થાય ત્યાં સુધી નયત કાલમ, આ કાળ સમય વિતાવો વેદાંત ચિંતયા. ખ્યાલ આવી ગયો પ્રમાણ. કાળ ન વિતાવવા બદલે 20 મિનિટ ફોન પર, 25 મિનિટ આમથી આમ. ઘરની અંદર કશું કામ ના હોય, બધા જતા રહ્યા હોય, તે હવે ઘર સાફ કરો. પેલું અંચી લઈને આમ આમ, બીજે દિવસે આમ આમ. નિષ્ફળ પ્રવૃત્તિઓમાં ચાલે છે. નિષ્ફળ પ્રવૃત્તિઓ. બેસી શકાતું જ નથી. મુખ્ય પ્રશ્ન આ છે. તમારે જેમ અમારે બેસવામાં તમે બધું કરીએ. તમારે શું કરવા? ખાટલેથી પાટલેથી ખાટલે બધા સાધુઓ શું કરે છે? બેસો ને, બેસી જુઓ. દક્ષિણમાં સ્વામીજી અમારા કહે છે આ વસ્તુ. દક્ષિણમાં એક સંન્યાસી એવી રીતે એક મંદિરમાં, મોટું મંદિરમાં, ભારત મુખ્ય દ્વાર પાસે જ બેસે. એને જે મંદિરમાં 12 વાગે ભાત આપે ત્યાં ખાટો ભાત, પેલો ભાત બધો, પેલો ભાત થોડો થોડો આપે.
એ ખરી બેસી છે. એટલે નવા મેનેજર શું ચાલે છે બોલો, આ તમે નૈવેદ્યનો પ્રસાદ થાય છે, બધો પ્રસાદ ક્યાં જાય, તમે લઈ જાઓ. ના ફલાણા એક સ્વામીજી બેસે એમને આપીએ છીએ. કેમ એમને આપો છો, શું કામ કરે છે મંદિરમાં, સાસુ તમને મદદ કરે છે કે અભિષેકમાં કશું કરતા ત્યાં બેસી બંધ કર દો, બંધ કર દો ભાઈ. પછી બીજે દિવસે 12 વાગે મહારાજને આવ્યું નહીં, પેટ કે વાસ્તે ગયા ઓફિસમાં. શું બોલો, હા સ્વામીજી બોલો શું છે, કે પેલો આજે આવ્યો નહીં, આપે ના પાડે છે કે હા મેં તમે એમને મદદ શું કરો છો, બેસી તેમાં શું મોટી વસ્તુ, હું તો હું બેસીશ અને હું તો મને કે તકલીફ ના બેસો, કાલથી આવી બેસો. સવારના પર 8 એટલે મારા 10 મિનિટથી પગ ઊંચો નીચો અડધો કલાક આમાં કલાકમાં તો ઉભા થઈ ગયા. મારા પેલા એને જે કહે છે અંદર જઈને પૂજારીને એક નહીં 2 વાળકા ખાતા હોય. અન્યત્ર ધર્મ સાધ્ય નથી. પિતૃકર્મ વગેરે કરો છતાં પણ પુણ્યથી પ્રાપ્ત થાય. ગૃહાત્વા ગૃહસ્થાશ્રમમાં હો, પંચમે મહાયજ્ઞ કરતા હો, જરૂર કર્મયોગને અંતર્ગત છે, તત્વ શુદ્ધ થશે. પરંતુ એટલા માત્રથી કામ થતું નથી. કહેવાનો આશય એ છે બ્રહ્મ વિદ્યાનું આચાર્ય પાસે જઈને વિધિવત શ્રવણ ન કરો ત્યાં સુધી જ્ઞાન ન થાય, એ જ એનું કહેવાનો આશય છે. માત્ર જીવનમાં આવા પુણ્ય કર્મ કરો, કર્તવ્ય કર્મ કરો, એથી જ્ઞાન પ્રાપ્ત થઈ જાય નથી. માટે એ દ્રષ્ટિએ ધર્મ સાધ્ય નથી. આ વસ્તુ આત્મા ધર્મ સાધ્ય નથી. અને ન છંદસા, હા છંદસ માત્ર વેદનું પઠન, અમે તો કઈ ચિંતા નથી કરતા, અમે તો રુદ્રમ કરવાનું નક્કી કર્યું છે, રોજના 11 વાર રુદ્રમ કરીશું, થઈ જશે. એક વસ્તુ એવી છે જેને ક્યારેય વરદાન રૂપે આપવામાં આવી નથી, એમ નામ છે મોક્ષ. શોધ્યા વગર પુરાણોમાં અનેક ઠેકાણે મોક્ષ, એ તો પેલો સ્વર્ગની વાત થાય છે. હા જા જા ઓ બેટે તુજે બ્રહ્મ વિદ્યા હો જા, જા. એ પુરુષાર્થથી મળતી વસ્તુ છે, કોઈ વરદાનથી ન મળે. એ વસ્તુ પણ સિદ્ધ થઈ રહી છે અહીંયા. બધી વસ્તુ વરદાનથી પ્રાપ્ત થાય, અર્થકામના બધા વિષય. આ પુરુષાર્થનો વિષય છે. વરદાનથી ન મળે, માત્ર પ્રારબ્ધથી ન મળે, એમ કહેવાનો આશય છે. ન છંદસા વેદ અધ્યયનનું સર્વોત્કૃષ્ટ પુણ્ય, નવિપ્રપાદોદક કર્દમાની, ન વેદશાસ્ત્ર ધ્વનિ ગર્જિતાની, સ્વાહા સ્વધાકાર વિવર્જિતાની, શ્મશાન તુલ્યાની ગૃહાણિકાની. લો, જે ઘરોમાં આવું નથી થતું એ સ્મશાન સમાન છે. શું વિપ્ર અર્થાત વેદ વેદાંતના અધ્યેતા બ્રાહ્મણ વગેરેની ચરણ ધૂળ જ્યાં નથી પડે એવા અધિત વિદ્ય જે સંત બ્રાહ્મણો છે, એમના મુખથી જે વેદશાસ્ત્રની ધ્વનિ જ્યાં ગુંજતી નથી, સ્વાહાકાર સ્વધાકાર દ્રવ્યયજ્ઞ જ્ઞાનયજ્ઞ વગેરે જ્યાં થતા નથી, એવા ઘર સ્મશાન તુલ્ય છે. એવું કહે. અર્થાત બધું બરાબર છે. વેદ પાઠ માત્રથી આત્મતત્વ પ્રાપ્ત ન થાય. ધર્મા અન્ય સ્વરૂપતઃ અન્ય ધર્મ સાધ્યા વિપન્ન્ય. અને તો ભાઈ ધર્મનું સાધન છે, ના ભાઈ ધર્મનું સાધન તો વિત્ત છે, તો કહેવાય જ કહ્યું છે વિત્ત ધર્મ સાધન છે. માનુષમ વિત્તમ દૈવમ વિત્તમ, એ જ છે ધર્મના માટે સાધન. પુણ્યના સાધન બે ગણાય છે. વિત્ત જોઈએ, વિત્ત એટલે માનુષ વિત્ત, દૈવ વિત્ત. અહીંયા દૈવ વિત્ત, એ સિવાય પ્રાપ્ત કરો માનુષ વિત્ત, એનાથી ધર્મ પ્રાપ્ત થાય, પુણ્ય વગેરે પ્રાપ્ત થાય, આત્મા પ્રાપ્ત થાય. આત્મા ધર્મનું સાધન નથી, આત્મા ધર્મથી સાધ્ય નથી, આત્મા સ્વરૂપથી ધર્મ નથી. એટલે કયો ધર્મ? પેલો પુણ્ય વગેરે. આ રીતે ધર્મા અન્ય અધર્માદપી અન્ય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે